હેલો સ્ટુડન્ટ્સ, આપણે ફોર્થ લેસનમાં લાસ્ટ ટાઈમ જોયેલું હતું એપ્લિકેશન ઓફ ઈ કોમર્સ. આપણે ઈ કોમર્સનો કઈ કઈ પ્લેસ પર યુઝ થાય, કેવી રીતે યુઝ થાય, ઇન્ટરનેટ પરથી આપણે ઓનલાઈન રીડ કરી શકીએ, ન્યૂઝપેપર વાંચી શકીએ, ઓપ્શન કરી શકીએ, બિલ પે કરી શકીએ, આપણને ઇન્ફોર્મેશન જે જોઈતી હોય તે મળી જાય, એ સપોર્ટ કરે આપણને, માર્કેટિંગ સેલિંગ કરી શકીએ, નેટ બેન્કિંગ કરી શકીએ, એ જોયું હતું. બરાબર. હવે આજનો આપણો ટોપિક છે ને, તે ટોપિક જો પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. પરંપરાગત એટલે શું? અત્યાર સુધી આપણે જે કરતા હતા ને તે બધું પરંપરાગત હતું. બરાબર. ને હવે લેટેસ્ટ શું આવ્યું? ઈ કોમર્સ. ઈ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. બધું હવે ઓનલાઈન થઈ ગયું. આ બધું ઓફલાઈન હતું, મેન્યુઅલ હતું, પેપર વર્ક હતું. બરાબર. પરંપરાગતમાં શેનો યુઝ થાય? પેપર વર્કનો, મેન્યુઅલી થતું હતું. હવે એની જ પ્લેસ આ પેપરની પ્લેસ કોને લઈ લીધી? કમ્પ્યુટરે. ઓનલાઈન આવી ગયું. બરાબર. એટલે હવે શું થયું કે પહેલાં જે માણસ દુકાનમાં જઈને વસ્તુ લેવા જતો હતો, ખરીદવા જતો હતો, હવે આખું ઊંધું થઈ ગયું. એ ઓનલાઈન લે છે. એટલે એને ત્યાં દુકાન સુધી જવું નહીં પડે. દુકાન સુધી જવા માટેનો જે પેટ્રોલનો ને ખર્ચ હતો તે બચી ગયો. સેકન્ડથી એનો જે ટાઈમ વેસ્ટ થતો હતો, આપણે આપણા ઘરેથી દુકાને જઈએ, ત્યાંથી દુકાને વસ્તુ પરચેસ કરીએ, ઘરે આવીએ, તેમાં ખાસો ટાઈમ જતો રહે. અને ઓનલાઈન પરચેસ કરવું હોય તો તમે ગમે ત્યારે પરચેસ કરી શકો અને ઓછો ટાઈમ જાય. એટલે તમારો ટાઈમ બી બચે, પૈસા પણ બચે. થર્ડ થિંગ, તમારે શોપ પરથી પરચેસ કરવું હોય તો તમારે શોપનો અમુક ટાઈમ હોય કે શોપ દિવસ દરમિયાન જ ખુલ્લી રહે. રાત્રે તમારે કશે શોપમાં જવું હોય ખરીદવા, તો રાત્રે તો શોપ બંધ થઈ જાય. જ્યારે ઈ કોમર્સમાં તો 24/7 અવર્સ હોય. એટલે તમે ઓનલાઈન ખરીદી તમારે કરવી હોય તો રાત્રે 2 વાગે બી કરવી હોય તો તમે કરી શકો. એમાં એવું આવે કે ના, રાત્રે તમારાથી ઓનલાઈન શોપિંગ નહીં થાય, એવું નહીં હોય. તમારે રાત્રે પણ કરવી હોય તો કરી શકાય. બરાબર. પછી પરંપરાગત વ્યવસાય હોય તેમાં શું થાય કે ફોર એક્ઝામ્પલ કે આ તમારી શોપ છે કે નવસારીમાં છે, તો નવસારીના માણસો લેવા આવશે, બહુ તો સુરતના માણસો આવશે. એક લિમિટેશન આવી જાય કે આટલા સિટીના લોકો જ અહીંયા આવશે, આટલા એરિયાના લોકો. જ્યારે ઓનલાઈનમાં શું, પૂરા વર્લ્ડમાં ગમે ત્યાંથી કોઈ પણ લોકો વસ્તુ ખરીદી શકે. બરાબર. એટલે પરંપરાગત વ્યવસાયમાં ઘણી લિમિટેશન છે, એની સામે ઈ કોમર્સમાં કોઈ જ લિમિટેશન નથી. કારણ કે ઈ કોમર્સ તો વર્લ્ડ વાઇડ વેબ છે, પૂરા વર્લ્ડમાં એનો યુઝ કરી શકાય. એટલા માટે ઈ કોમર્સ પરંપરાગત વ્યવસાય કરતાં ઈ કોમર્સની ઘણા ફાયદા છે, એ જોવાના છે. આપણે પહેલાં જોઈએ પરંપરાગત વ્યવસાય શું છે, એના 4 પોઈન્ટ છે, અને ઈ કોમર્સ છે એના 7 પોઈન્ટ છે. એટલે શું જોવાનું છે? પરંપરાગત વ્યવસાયમાં આપણે શું કરીએ છીએ, એમાં શું પ્રોબ્લેમ આવે છે, અને એ જ પરંપરાગત વ્યવસાયને ઈ કોમર્સ ઓવરકમ કરે છે. ઓલરેડી માર્કેટમાં કોઈ વસ્તુ પ્રેઝન્ટ છે, એને ઓવરકમ કરીને કોઈ નવી વસ્તુ આવે તો એ નવી વસ્તુ કેમ આવે? જે ઓલરેડી પ્રેઝન્ટ વસ્તુ છે ને તેમાં કંઈક પ્રોબ્લેમ હોય. બરાબર. એ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે નવી વસ્તુ આવે. સેમ એવી રીતે આ પરંપરાગત વ્યવસાયની આ જે લિમિટેશન હતી ને, આ લિમિટેશન ઈ કોમર્સે બ્રેક કરી દીધી, ઓવરકમ કરી દીધી. બરાબર. પહેલો પોઈન્ટ જો, ફર્સ્ટ પોઈન્ટ, પરંપરાગત વ્યાપાર નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા વ્યવસાયના નિશ્ચિત કલાકો દરમિયાન કરવામાં આવે છે. હવે ઓબ્વિયસ છે, આપણે શોપ હોય તો આપણે શોપ સવારે ઓપન કરીએ તો રાત્રે બંધ કરવી પડે. પછી તમે રાત્રે 12 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી તમારી શોપ ઓપન નહીં રાખી શકો. બરાબર. એનું એક લિમિટેશન છે કે નિશ્ચિત સમયગાળો આ વંચાય છે તમને. નિશ્ચિત સમયગાળા દરમિયાન જ તમે તમારી શોપને ઓપન રાખી શકો અને બિઝનેસ કરી શકો. બરાબર છે. એટલે પરંપરાગત વ્યાપાર શું છે? નિશ્ચિત સમયગાળા દરમિયાન થાય, યા તો નિશ્ચિત કલાકો, જેટલા કલાક આપેલા હોય તેટલા કલાક દરમિયાન જ આપણે દુકાન ઓપન રાખી શકીએ. જ્યારે ઈ કોમર્સમાં 24/7 ચાલે. એમાં તો એવું કંઈ આવતું જ નથી. આ પહેલો જ પોઈન્ટ ઈ કોમર્સ એને ઓવરકમ કર્યો. બીજો, સેકન્ડ પોઈન્ટ, પરંપરાગત વ્યાપારમાં હરીફો સમક્ષ માહિતી વહેંચવી પડતી નથી. હરીફ એટલે શું? કોમ્પિટિટર્સ એટલે શું? ફોર એક્ઝામ્પલ, તમારી કપડાની શોપ છે, તો તમારા આજુબાજુના એરિયામાં બીજા બી એવી જરૂરી છે કે તમારા એકલાની જ કપડાની શોપ હોય? તમારા આજુબાજુ બી બીજી કપડાની શોપ હોઈ શકે? હા, હોઈ શકે. બરાબર. તો આ પરંપરાગત વ્યાપારમાં શું છે? હરીફ એટલે કોમ્પિટિટર્સને તમારી માહિતી, એટલે તમે કોઈક નવી સ્ટ્રેટેજી લાવો છો, યા તો તમારી જે પોતાની દુકાનમાં બિઝનેસ માટેની જે માહિતી છે ને તે તમારે કોમ્પિટિટર્સને વેચવી પડતી નથી. બરાબર. એક સારો પોઈન્ટ છે કે તમારી માહિતી તમારા સુધી જ રહી છે, તમે તમારા કોમ્પિટિટર્સને જોઈ નહીં શકે. બરાબર. થર્ડ પોઈન્ટ, પરંપરાગત વ્યાપારમાં વેચાણ માટે અન્ય વ્યક્તિઓની નિમણૂક કરવી પડે છે. ઓબ્વિયસ છે, તમારી શોપ છે, બરાબર, કપડાની શોપ છે કે જેની પણ શોપ છે, તો એક માણસ તો એ ઇનફ નથી. એના માટે તમારે બીજા માણસો રાખવા પડે. બરાબર. માણસો હાયર કરવા પડે. એ માણસો હાયર કરો, સેલ્સ પર્સન, તો સેલ્સ પર્સનને પૈસા આપવા પડે ને. એટલે તમારે એને પૈસા ચૂકવવા પડે.
તો જ એ માણસ પણ કામ કરે. તો પરંપરાગત વ્યાપારમાં તો માણસો રાખવા પડે તમારે. જ્યારે ઈ કોમર્સમાં તો એવું કંઈ આવતું જ નથી, કોઈ માણસની જરૂર જ નથી પડતી, કેમ કે એ તો ઓનલાઈન ચાલે. એટલે આ એક એનો ડ્રોબેક થયો આનો પરંપરાગતનો, કે શું થાય, વ્યક્તિની જરૂર પડે, સેલ્સ પર્સન લાવવા પડે, બરાબર, સેલ્સ બોય સેલ્સ ગર્લ્સ લાવવી પડે, અને એ લાવે એટલે તમારે એને પૈસા ચૂકવવા પડે. ચોથું, પરંપરાગત વ્યાપારમાં જગ્યાનું ભાડું. હવે જો તમારી શોપ પોતાની હોય તો વાંધો નહીં, પણ જો તમારી શોપ રેન્ટ પર હોય, ભાડેથી હોય, તો તમારે દર મહિને એને ભાડું આપવું પડે, બરાબર. ઈ કોમર્સમાં તો ભાડું આપવાનું આવતું જ નથી. પરંપરાગત વેપારમાં જગ્યાનું ભાડું આપવું પડે. માલની ખરીદી કરવા જાઓ તમે, જાહેરાત કરો એટલે એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે, પેમ્પલેટ છપાવવા પડે, એ પેમ્પલેટનો ખર્ચો લાગે, ખબર, એડવર્ટાઇઝમેન્ટ કરે તો એને પૈસા આપવા પડે તો એડવર્ટાઇઝ થાય, તો એના બધા તમારે પૈસા આપવા પડે. માલ મોકલવાની ને ખરીદી કરવા જાઓ તે, ને માલ મોકલવાના હોય તે બધી વ્યવસ્થા કરવી પડે. આ બધી વ્યવસ્થા કરવી પડે એના માટે તમારે પૈસા ચૂકવવા પડે. તમે વસ્તુ પરચેસ કરો છો, તમે પરચેસ કરીને તમારા શોપ સુધી લાવો છો, તે બધાનું ભાડું તમારે આપવું પડે. એટલે પરંપરાગત વ્યાપારમાં શું છે, એક તો તમારે રેસ્ટ્રિક્શન છે કે એક તો તમે અમુક સમયગાળા દરમિયાન જ ચાલુ રાખી શકો. જો તમે તમારો પરંપરાગત વેપાર હોય તો અન્ય માણસ તો તમે રાખવાના જ છો, જરૂર પડે જ છે, એક માણસ તો પહોંચી જ નથી વળવાનો, તો તમારે એને પૈસા ચૂકવવા પડે. અને બીજી વસ્તુ કે જો તમારી શોપ રેન્ટ પર હોય, ભાડેથી હોય, તો તમારે એ ભાડું પણ આપવું પડે. અને તમે જો એ તમારી શોપ માટે એડવર્ટાઇઝ કરાવો, એડવર્ટાઇઝમેન્ટ કરો, ઓબ્વિયસ છે એડવર્ટાઇઝમેન્ટ ને બધું કરવું પડે. એડવર્ટાઇઝમેન્ટ ને બધું કરે તેના પૈસા લાગે, પેમ્પલેટ છપાવો, તમે તમારે શોપ માટે બ્રોશર રાખો, કેટેલોગ છપાવો, તે બધું છપાવો, પેપર પ્રિન્ટ કરાવો, તે બધાના પૈસા આપવા પડે, બરાબર છે. એટલે એના કેટલા રૂપિયા જાય. અને જ્યારે ઈ કોમર્સમાં તો એવું આવે જ નહીં, કેમ કે બધું ઓનલાઈન જ ડિસ્પ્લે કરવાનું હોય, એટલે કેટેલોગ એવું પ્રિન્ટ કરાવવાનું આવે જ નહીં. એડવર્ટાઇઝમેન્ટ બી ઓનલાઈન જ થઈ જાય, એટલે એના બી પૈસા નહીં લાગે. પછી આવું શોપનું ભાડું, રેન્ટ ને બધું તો આમાં આપવાનું આવતું જ નથી. એટલે ઈ કોમર્સ પરંપરાગત વેપાર કરતાં ઘણું સારું છે. સમજ પડી? હવે આપણે જોઈએ ઈ કોમર્સમાં શું છે. તો પહેલું, ઈ કોમર્સમાં ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સાધનો કરવામાં આવે છે. આમાં જ મેં હમણાં જ કીધું કે આમાં જાહેરાત કરવી હોય તમારે તો પેપરમાં તમે તમારી એડ છપાવો, પેપરમાં છપાવો એટલે પેપરવાળા પૈસા લે આપણી પાસે એડ માટેના, પેમ્પલેટ છપાવો તો પેમ્પલેટવાળો બી આપણી પાસેથી પૈસા લે. જ્યારે ઈ કોમર્સમાં તો એવું જરૂર જ નહીં પડે. ઇલેક્ટ્રોનિક સાધન એટલે કયા સાધન? આ મોબાઈલમાં કે વેબસાઇટમાં જ તમે તમારી એડ આપી દો એટલે બધા વાંચી લે, એટલે તમારે અલગથી કોઈ પેમ્પલેટ ને બધું છપાવવાનું આવતું જ નથી. એટલે પૈસા બચ્યા, ખર્ચો બચે છે ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા કરવામાં આવે એટલે. બીજું, પ્રોડક્ટનું કેટેલોગ અને ઓફરની જાણકારી આપી શકાય છે. હવે હું એમ કહું છું, મારી શોપ છે અને મારા શોપના જે પ્રોડક્ટ છે, કપડાની શોપ છે, તેનું કેટેલોગ મારે જોઈએ છે, તો કેટેલોગ મારે પ્રિન્ટ કરાવવું પડશે. જ્યારે ઈ કોમર્સમાં કેટેલોગ પ્રિન્ટ કરાવવાનું આવતું જ નથી, ડાયરેક્ટ ડિસ્પ્લે કરી દો, ગ્રાહક જોઈ લેશે, કસ્ટમર જોઈ લેશે. પછી તમારે કંઈક ઓફર હોય તો એ ઓફર બી તમે નીચે નોટ લખી દો તો બધાને વેબસાઇટ પર તો બધા વાંચી લેશે. એટલે તમારે એના માટે અલગથી કંઈ કરવાની જરૂર નથી પડતી. જ્યારે તમે તમારી શોપ હોય, જે ફિઝિકલ શોપ એટલે શું? જે શોપમાં જઈને તમે પરચેસ કરો છો તે પરંપરાગત વ્યવસાયવાળી. એમાં જો તમારે કોઈ સેલ કરવું હોય કે એવું કરવું હોય તો તમારે બેનર ને બધું કરો, તે પ્રિન્ટ કરાવો તો એના પૈસા આપવા પડે. જ્યારે તમારે આમાં સેલ કરવું હોય તો કોઈ પૈસા આપવાની જરૂર નહીં પડે, ખાલી એક નોટ લખી દો, તમારું સેલ થઈ ગયું. સમજ પડી? ત્રીજું, ઈ પેમેન્ટ. હવે તમારે આમાં પેમેન્ટ કરો તો તમે જ્યારે લેવા ગયા હોય ત્યારે ને ત્યારે જ તમે પેમેન્ટ કરી દેવ છો. આમાં શું થાય છે, તમે ઈ પેમેન્ટ કરી શકો છો, ઇલેક્ટ્રોનિક પેમેન્ટ, નેટ બેન્કિંગ કરી શકો છો, બરાબર. તમારે કેશ પૈસા આપવા પડતા નથી. આમાં તમે કેશ પૈસા જ આપો છો. આમાં એવી જરૂર જ નથી. કેશ આપો તો પણ ઠીક છે, નહીં આપો તો પણ ચાલશે, બરાબર છે. ચોથું, COD ઓપ્શન, કેશ ઓન ડિલિવરી ઓપ્શન. મેં કીધું ને, COD એટલે કેશ ઓન ડિલિવરી, તે પણ તમે આપી શકો, યા તો નેટ બેન્કિંગથી પણ આપી શકો, બરાબર છે. પાંચમું, ઈ કોમર્સમાં થોડા દિવસમાં માલ પહોંચાડવામાં આવે છે. તમે ઓનલાઈન શોપિંગ કરી લીધી, બરાબર, તમે નેટ બેન્કિંગથી પેમેન્ટ કરી દીધું, તો થોડાક દિવસમાં તમારા ઘરે જે વસ્તુ જોઈએ છે તે થોડાક જ દિવસમાં આવી જાય છે તમારા ત્યાં. યા તો તમે COD કરો તો જ્યારે તમારા ત્યાં વસ્તુ આવે ત્યારે તમે એટ ધ ટાઈમ પૈસા આપી દો એટલે તમારું વસ્તુ આવી જાય. છઠ્ઠું, રિડ્યુસ ધ ટાઈમ. આમાં ટાઈમ વધારે જાય. તમે દુકાને જાઓ, દુકાને જઈને કંઈ પણ વસ્તુ ખરીદી કરો, ખરીદી કરીને ઘરે આવો, તેમાં કેટલો ટાઈમ જાય, જ્યારે આમાં ટાઈમ નહીં જાય, બરાબર. તમારી પાસે ટાઈમ નહીં હોય ને તમારે કપડાં ખરીદવા હોય તો તમારી પાસે કયો ઓપ્શન બેટર છે? ઓનલાઈનનો, બરાબર. અહીંયા જાય, આ શોપ પર જશો તો તમારે ઘણો ટાઈમ જશે, જ્યારે અહીંયા તમારો ટાઈમ ઘટે છે,
પછી 7મું ખર્ચ ઘટે છે. ઓબ્વિયસ છે, તમે અહીંયા તમારા ઘરથી દુકાને જશો તો બાઇક પર જશો, જેના પર બી જશો પેટ્રોલનો ખર્ચ, કે રિક્ષામાં જશો તો એનો ખર્ચ, જે પણ જશો તે ટ્રાવેલિંગ ખર્ચ લાગવાનો છે. બરાબર છે, તમારો ટાઈમ પણ જવાનો છે. જ્યારે આમાં ટાઈમ પણ રિડ્યુસ થાય અને ખર્ચ પણ રિડ્યુસ થાય, કારણ કે તમારે કોઈ ફિઝિકલ સ્ટોર પર જવું પડતું નથી, તમારો ટાઈમ એટલો વેસ્ટ થતો નથી. શોપ પર ગરદી હોય તો તમારે ઊભું રહેવું પડશે અને એ રીતે તમારો ટાઈમ જશે, જ્યારે અહીંયા તો એવું કંઈ આવતું જ નથી. બરાબર છે, તો કયું વધારે બેટર છે, ઈ કોમર્સ કે પરંપરાગત કોમર્સ? તો ઈ કોમર્સ. બરાબર છે, ઈ કોમર્સના આટલા બધા ફાયદા છે પરંપરાગત વ્યવસાય કરતાં. બરાબર છે, આજનો આપણો ટોપિક આ જ છે, પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. પરંપરાગત વ્યવસાયમાં આટલા એના રેસ્ટ્રિક્શન હતા, એવું કંઈ નથી. એક વસ્તુ સારી બી હતી કે આ હરીફો સમક્ષ માહિતી વેચવી નહીં પડતી હતી. બરાબર, પણ એના બહુ બધા ડ્રોબેક્સ હતા, જ્યારે ઈ કોમર્સમાં આના કરતાં સારું છે, એટલે ઈ કોમર્સ વધારે બેટર કહેવાય આપણા માટે. આજનું આટલું આપણો ટોપિક ઓવર, પરંપરાગત વ્યવસાય વર્સિસ ઈ કોમર્સ. નેક્સ્ટ જે આપણો વિડીયો આવશે, નેક્સ્ટ લેક્ચર આવશે, જેમાં તમારું છે એડવાન્ટેજ ઓફ ઈ કોમર્સ. ઈ કોમર્સના ફાયદા કયા છે અને ઈ કોમર્સના ગેરફાયદા. મર્યાદા કોઈ પણ વસ્તુ હોય ને તેના ફાયદા હોય ને તો મર્યાદા હોય જ, એટલું યાદ રાખવાનું. જેના એડવાન્ટેજ હોય ને તેના ડિસએડવાન્ટેજ આવે જ. કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી, કોઈ પણ પર્સન પરફેક્ટ નથી. બરાબર, તો આપણે એના એડવાન્ટેજ જોશું અને પછી ડિસએડવાન્ટેજ જોશું. બરાબર છે.